તો કેમ છો મિત્રો? મજામાં? મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે કંઈક સ્પેશિયલ છે. શું છે તો કે દશામાના વ્રત છે, એટલે બધું શણગારવાનું છે, નીચે મીન્સ કે પાઠ કરવાનો છે. તો આપણે એ કરી અને સાથે સાથે આજે મારો બર્થડે છે. દશામાના વ્રતના દિવસે મારો બર્થડે છે. જો હું તમને નીચે બધાને બતાવું છે ને, હજી તો રેડી કરવાનું બાકી છે. મીન્સ અત્યારે છે ને પપ્પાને હાર ચડાવે છે. જો બતાવું, હાર ચડાવ્યો માને, પપ્પાને ચડાવશે. આ દશામાના વ્રત રહી છે, રેડી થવાનું બાકી છે. જો દશામાના વ્રતની બધી વસ્તુ લઈ આવ્યા છે. અહીંયા છે જો, આ જો નારિયેલ લઈ આવ્યા છીએ, હાર લઈ આવ્યા છીએ, બાજોટ છે, પછી આ છે પાણી રાખવા માટે, અને બધું છે ઘી ને એવું બધું. જો દશામાના વ્રતની બુક છે. હમણાં અહીંયા કરશું. અહીંયા મૂર્તિ છે, હું તમને હમણાં બતાવું. ઓપન કરું ને ત્યારે મંદિર. પાછા લઈ લીધા છે. રાજા અને રાણી આગળ ચાલ્યા. ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા. રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું, રાણી, આ તો મારી બહેનનું ગામ. ચાલ મારી બહેનને મળવા જઈએ. રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો તો જો અત્યારે રેડી થઈ ગઈ છું ને, અત્યારે જાઉં છું બારે. ક્યાં જાઉં છું તમને આગળ વ્લોગમાં બન્યા રહ્યો એટલે મજા આવશે. હું તમને બતાવતા ભૂલી ગઈ કેવી ત્યારથી છીએ, પણ ત્યાં જઈને હું તમને તને બતાવીશ. તો જો અત્યારે હે ને બર્થડેની પાર્ટી આ બધા કીધા કરતા હતા. જો આ બે બેઠા હે ને કયા હે, તો મેં કીધું આપી દઈ આ બધાને. એટલે અત્યારે આવ્યા છીએ પિઝા ખાવા માટે. ને જો આ સ્ટાર્ટર છે એનું. હાલ લઈ લેજે ખાવું એ. ચાલ ચાલ સ્ટાર્ટ. ये देखो हॉट स्टार्टर कोल्ड एंड लाइव चाट. અહીંયા છે ને મારી સ્પેશિયલ પાણીપુરી છે. જો સેન્ડવિચ અને પાણીપુરી પણ છે. ઘણું બધું છે એમ તો. સ્ટાર્ટર લઈ લીધું છે ને આવું કંઈક છે. જો તમને બધાને બતાવું, એ સ્ટાર્ટર. એટલે અમને તો જેટલું ખાવું છે એટલું જ લીધું છે. જો આ બેન ફોન મૂકો, આ ઘરો ખાવાનું છે. અહીંયા ફોન નથી જવાનો. જો આપણે પિઝા મંગાવ્યા હતા ને પિઝા આવી ગયા છે. તમને બતાવું, આ છે ચીઝ માર્ગરીટા પિઝા. અને આનું નામ શું છે ભૂલી ગઈ હું. પિઝા આપણે પિઝા કહેશું, કેમ કે મેં જ મંગાવ્યા હતા પણ હું નામ એનું ભૂલી ગઈ. શું છે આટલું તો પૂરું થઈ ગયું મારે. જો એક વસ્તુ બતાવું, આને હે ને બેઠી બેઠી આવું કર્યું છે. આમ રહી ખાલી. એટલું બધું ખોટું તો ન બોલાય. સાચું બોલવું, ખોટું નથી બોલતી. આવું કરે નાનું છોકરું હો કઈ. નાની છોકરી હો. હા, છોટી બચ્ચી હો ગયા. કોલેજમાં આવી, કોલેજમાં પાછી આ પાડે. કોલેજમાં જ આવી મને તો હું કોલેજમાં આવી. હું એવું નથી કરતી. આવું કરે છે હું એવું નથી કરતી. જો એક હજી આવવાની બાકી હતી, એ આવી ગઈ છે. અત્યારે ખાઈ છે ફ્રેન્ચ ફ્રાઈઝ, બીકોઝ એ રહી છે શ્રાવણ મહિનો. આ મોઢું બતાવ કોકને. અને જો સ્પેશિયલ કેક લેવી છે.
હાલ આપણે કેક કટિંગ કરી લઈએ મસ્તનું. જો આ છે ને ગિફ્ટ આપ્યું છે, આવું કંઈક છે. જો એક આ આપ્યું છે અને એક આ છે પાંડાવાળું. અને આ ગિફ્ટ માટે થેન્ક યુ. બહુ મસ્ત છે. જો માય ફેવરેટ. હેપી બર્થડે એમ નહીં, કોમલ ફુયા એમ કે. કોબા ફુયા. એમ નહીં, હેપી બર્થડે કોમલ ફુયા. હેપી બર્થડે કોબા ફુયા. એ તું ખાઈ જા. યમી. આ જો બેહી ગઈ. હેપી બર્થડે. તો કાઈ નહીં, ચલે કેક ખાવા. તો ઘરે આવી ગઈ હતી અને પછી સૂઈ ગઈ હતી. પછી થોડીક વાર પછી મને એમ થયું, મેં કીધું લાવો ઇસ્કોન મંદિરે જઈ આવું અને કાન્હાજીના દર્શન કરી લઉં. અને અહીંયા આવીને જો કેટલું મસ્ત છે ને, વાત પૂછો માં. જો તમને બધાને બતાવું, કેટલું મસ્ત લાગે છે. અત્યારે કાજલ અને વિહાન અમે બે આવ્યા છીએ ખાલી, મીન્સ કે અમે 3 જ આવ્યા છીએ. ઉપરના વાદળા જોવું કેટલું મસ્ત લાગે છે. પછી ઘરે આવી ગયા હતા ને હું સાવ થાકી ગઈ હતી તો સૂઈ ગઈ હતી, એટલે વ્લોગ એન્ડ કરતાં ભૂલી ગઈ ને અત્યારે એડિટિંગ કરતી હતી ને તો મને યાદ આવ્યું કે વ્લોગ એન્ડ કર્યો જ નથી. તો મેં કીધું ચાલો વ્લોગ એડિટ કરી નાખી.
અત્યારે સવારના કેટલા 8 કે એવું વાગ્યું હશે. તો હવે આપણે આ બ્લોગને અહીંયા પૂરો કરી નાખી. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.